આપણે હે ને હવામાં ભેહું બધી છોડી નાખી ભૂકો નાખી આ બધું જો ખૂંદીને બગાડીને ખાહે અત્યારે આપણે ઓલા પાડાને ગાડ્યો બારે મેં કીધું થાહે ભે પાડો તો હજી નિરાતમાં છે ખાવા પર ઓલો ખાવામાં પડ્યો ને આ ખાવામાં પડ્યો તો આપણે જો ભેહુંને હાંકી લીધી છે આમે આપણે ભાઈ બંધ ભે ચડીએ એવા ભૂંડા છે ને બાકી ડાલામાં તો આને માણસ બી કોઈ માણસ હામાં થાય છે આ એટલે જાઓ ધીરે ધીરે બધી એક એક કરતી ચડી ગઈ બે ભાઈ બંધ અહીંયા છે કે અત્યારે બાજી હકે એમ છે નહીં કેમ કે નકર નાગરાજનો વારો ચડી આવશે આપણે એક ભાઈ હેઠમાં છે જોકે નીકળી ગઈ આગળ લગભગ ના પાછળ સી છેલ્લે ઊભી પાણીમાંથી એટલે ગોતે છે બે તો આપણે જો બધી ભેવને ગાડી લીધી ફૂલી નીચેથી કાલે તો લઈ જ નતા આવ્યા કેમ કે કાલ પબ્લિક બહુ જ જતી હતી એટલે ભેવું ભડકે મતે ને આપણે જાર વાઢવા જવાનું હતું આપણે જાર વાઢવા નીકળી ગયા ને પછી ભેવું ઘરે જ નાખી દીધું ઘરે ડૂચો ખાઈ લીધું ને બાંધ્યા ગઈ પછી આજે લે આજ ભડક્યું નહીં કાલે તો ડીજે વાળા તો હા માથું ખાઈ ગયા હતા હાલે એનો વાંધો ન મળે પણ રોડ જામ કરી નાખ્યા હતા હા કેમ કે કાલ રવિવાર હતો એટલે પબ્લિક બહુ થઈ જાય ગાંડી તો અત્યારે આપણે જો ભેહોને બધીને ઘરે હાંકી લીધી કેમ કે ચક્કર મારી આવી ઘડીક વાર ડીજે વાગે એટલે ચરે ને ભાગદોડ કર્યા રાખે પબ્લિક ઓછા ભાગીને બધી જો અત્યારે ભાગી અહીંયા પહોંચી છે નકર આપણો દી એમ હતી નહીં કે આપણે આમાં ધીરે ધીરે આ કાંટા બધા કાઢી નાખવા છે બળતણ બાવડા બધા કાપી લેવા આવે બીજા કોઈને કાપી ના શકે ને એટલે અહીંયા હલગાવ્યું પણ હલગ્યું નહીં કાંટા હવે વળી પછી નિરાતે છે ને ઘરેથી આપણે દાંડર ભારી ભરી આ કાંટા બધા ભેગા કરીને અને ઢગલો કરીને માથે દિવાળી મૂકતી જાવી બધા સાફ થઈ જાય ને ડૂચો થાય માલનો ને કોઈ કમેન્ટ ના કરતા ભાઈ કે જંગલને હલગાવાય નહીં જંગલ નથી હલગાવતા ભાઈ તમે આ ડૂચો થવા હાટું થઈને કંઈક હલગાવવું પડે આ જો તો કાંટા જ પડ્યા ના આમાં માલને કાઢવો કેમ અઘરો લાગે હાવ અત્યારે જો આપણી ભેહું બધી રખડે છે ને આ ગાયને આપણે છોડી નાખી હતી અત્યારે શું છે કે હોળીને જાર હોય ને એમાં કોઈ પણ ગાડી હોય કે ઢોર હોય લેવાય નહીં એના હિસાબે આપણે છોડી નાખી થોડીક હું બુરાઈ થઈ ગઈ હતી પછી બાંધી નથી ને કોઈ દી બાકી બધી જો હમણાં ઊભી છે ભૂકો ખાય ને અત્યારે નિરણની આપણે લીલી કાલ વાડી હતી ભરવા ગયા છે મનીષભાઈ આ મિની ગેંગ બધી જો ઊભી હવે એમાંથી એક આ ને આ ત્રણને તો બાંધવી જ પડશે ચારને ચાંદરીને બાંધવા પડશે ફરજિયાત નકર હમણાં ધાવી જશે આની તો આ ઊભી છે ભીલી આપણી એની એક પાડી છે બીજી એક ઓલી ચાંદરીની છે એ ઓલી બાજુ આપણે જે બે હીટમાં છે એની છે ખડેલી જોકે થઈ નથી અમે ઠેકડો મારીને જો જાહે હમણાં અંદર ખબર છે માથે ભાગી જ જાહે કેમ કે સીડી આડીએ બાંધી દીધી છે તોય માથે ઠેકડો મારીને તો ભૂકો ખાવા જવું છે સારું સારું જ ખાવાનું જોઈએ ને કાં કેમ કે આમ છે ગાભણી એટલે જોઈ ડબ્બા કેમ કે 6ઠ્ઠો મહિનો પૂરો થયો હાથમાં બેઠો છે 6 મહિના 7 મહિનો લગભગ બેઠો એમ કાંઈ કે એટલે આવ ભર ઉતરી આવી 4-5 દી પછી આપણે જો ભૂકો આવી જાય ધાણા પછી વાંધો નહીં આવે પછી ભૂખા ન રહી શકે ભૂકો તો અમે નાખી 4-5 જોરી નાખી હજી એટલો છે હજી 600 મણ આવશે 700 મણ ભૂકો હતો ટોટલ અને 2 ગાડી નિરણની હજી આવશે આવી તો અત્યારે આપણે આ ભેંસ પણ હીટમાં આવવાની તૈયારી છે ને સામેની બાજુ બીજી ઊભા છે
સામે રોડ ઉપર ચક્કાજામ થઈ ગયું છે અત્યારે. જો કે ડીજે વાળા જ છે વધારે, એટલે ચક્કાજામ થઈ ગયું. કેમ પબ્લિક બહુ છે જાય. બાકી બેમાં તો બધી આપણે શું અહીંયા ઘરે જ રખડવાવાળી છે. ડીજે વાગે એટલે ફૂલિયા નીચે ડબલ અવાજ આવે, ભાગે પછી. તો અત્યારે આપણે આવી ગયા ટ્રેક્ટર ભરવા. અડધી ભરાઈ ગઈ છે, ગરમી બહુ છે અત્યારે. ગરમી પલટી ગયા, થોડીક જ ભરી છે. એ ટોલી પૂરી નથી ભરાણી, રાયડો વચમાં આવે. થાકી ગયા એવા અત્યારે, કેમ કે તડકો બહુ રહ્યો ને ગરમી પાછી. ગાય ભરી લે ટોલી, લગભગ ટોલી 2 ટોલી જેવું થઈ જાય. આટલામાં તો ટોલી થઈ ગઈ ફૂલ, એટલે ભરાઈ જાય હમણાં. આપણી ટ્રેક્ટર છે ને એને કરતાં વહેલી ભરી લીધી હોય કાલે જ. બીજા ભાઈબંધને આપણે લઈ આવ્યા છીએ. ટ્રેક્ટર માંડ ભરી લીધી છે. રહેવા દે ભાઈ, જેવી તેવી ભરાણી. આખા ગરમી પલરી ગયા, હવે ઘરે જવા દે ગાય. તો બેહોને આપણે જો છોડી નાખી ઘરે, ભૂકો નાખી દીધો ને આપણો ડોન તો ખાઈ જ છે એમાં નોખું. બાકીનું હજુ હું ખાઈ છે મારીને, વાંધો નથી. પાકડા આવશે ને પછી નહીં ખાવા દઈએ, કેમ કે પાકડામાં 2 મિનિટ પછી છોડીએ ઘડીક વાર. આ ઘડીક ચરી ગયા, આ ચરશે નહીં પછી એકબીજાને મારવામાં જ રહે. જો ઊભ્યું છે. હવે આપણે આ પણ હિટમાં જ આવશે ભે. મહિનો થયો, 1.5 મહિનો થયો વિયાણીની, એટલે 1 મહિનો પછી હવે આવી જશે. તો થવા નથી દેવાની, આપણે બાંધવો પડશે પાડાને ઘરે. ઓલો ભાઈ ઉઠશે, એક ભાઈબંધ વાળાવાળો નાગરાજ. તો આપણે જે બધી ભેહો નિરણ નાખી દીધી છે લીલી, બધા ખાઈ છે અહીંયા. એમાં થોડીક નાખી જ બસ, કાંઈ વાર ના લાગી. એટલે પછી એક પર રેકડી ભરીને હારી આમળી નાખી. આટલામાં ચટણી થાય ખાલી. હટો હટો, અને ખાવું નથી એકની, મારી કરવાની છે. આટલામાં ભાગ આવે નહીં કાંઈ. ઓલા ભાઈ જો ફોન આવી ગયો. કીનો હે ફોન? હવે બોલે નહીં કાંઈ. આ બધી ખાઈ અને આને આપણે છૂટી કરી એનું કારણ છે કે હોળી પછી ભરવા આવશે ને એટલે પછી ભૂરાઈ થઈ જાય છે, પકડવા નથી દેતી પાછી. એ તો આપણે ગમે એમ કરી પકડી લેવું.